ક્ષત્રિય આંદોલનના કારણે કોંગ્રેસને બૂસ્ટઅપ મળ્યું એવું આપ સ્વીકારો છો, માનો છો? ખેડૂત વિરોધી નીતિ કોણ લાવે? ભાજપ લાવે. સત્તા સ્થાને કોણ? ભાજપ. બફાટ કોણ કરે? ભાજપના નેતા. વરિષ્ઠ નેતા ભાજપના બફાટ કરે. પરસોત્તમભાઈને અમે કહેવા તો ગયા નહોતા બાજુમાં માઇક લગાડીને કે બફાટ કરો ભાઈ, તમે સરસ મજાનો તક છે. તો કોંગ્રેસને કઈ બેઠકો એવી છે કે જેના પર અપેક્ષા છે કોંગ્રેસને આ વખતે? ભાજપામાં મોટા પાયે ગભરાટ છે. ભાજપાને જબરજસ્ત લોકોના આક્રોશનો ભોગ બની રહ્યો છે અને એના કારણે ઠેર ઠેર જનતાની જે જનતાનો પરચો છે, જનતા બરાબર સમજી ગઈ છે. નાક બચી જશે આ વખતે. જેલમાંથી પેરોલ ઉપર અપાવીને અસામાજિક તત્વોને છૂટા મૂકવા પડ્યા. કેમ તમારે મતદાન રોકાવા માટે સતત મશીનરીનો ઉપયોગ કરવો પડે? કેમ તમારે પૈસા વેચીને મત ખરીદવા પડ્યા? ગુજરાતમાં મતદાન ઘટ્યું છે તો આની પાછળનું કારણ તમને શું લાગે છે? ભાજપાની અંદર અત્યારે ત્રણ પ્રકારના જૂથ કામ કરે છે. ભાઈ સીધો રહેજો ને કે જેલમાં પૂરી દઈશ. કોંગ્રેસને ઈવીએમ પર કેટલો ભરોસો? કોંગ્રેસથી ક્યાં ચૂક થઈ ગઈ કે ઉમેદવાર આ રીતે પસંદ કર્યા કે એમના ટેકેદારો છે એ કોંગ્રેસના કોઈ નતા? એમાં મેં જોયો રિપોર્ટ તો સુરતમાં સૌથી વધુ ક્રાઇમ કેપિટલ છે. 2 પોલીસ સ્ટેશન વચ્ચેના ગુના ગોતવા માટે પોલીસ નથી જઈ શકતી. તમારા અછોડા તોડી નહીં, ખુલ્લે આમ સુરતમાં ગળું કાપી નાખવાની ઘટના બને, પોલીસ ત્યાં નથી પહોંચી શકતી. અને હું નથી કહેતો, ભાજપના ધારાસભ્યો લખીને આપે છે, પૂર્વ મંત્રી લખીને આપે છે કે ખુલ્લે આમ સુરતમાં લૂંટની ઘટના બને છે, ધાડની ઘટના બને છે, અપહરણની ઘટના બને છે, મોટા પાયે આર્થિક ગુનાઓ બને છે. પોલીસ એમાં કાંઈ કરતી નથી. પોલીસ પણ પ્યારેલાલને ગોતવા માટે વડોદરા એક્સપ્રેસ હાઈવે સુધી જઈ શકે છે. અને જ્યાં પ્યારેલાલ છે એના ઘરે પણ દારૂની રેડ પડવા જાય છે. સુરતમાં દારૂના કન્ટેનર થળવાય એની માટે પોલીસને ચિંતા નથી, પણ પ્યારેલાલ જે જગ્યાએ વડોદરામાં રહે ત્યાં પોલીસ ગોતવા જાય. પોલીસ કેટલી મજબૂત! આ પોલીસનું સન્માન જાહેરમાં થવું જોઈએ કે ન જવું જોઈએ? કે જેના ઈશારે કામ કરે છે, જનતા માટે કામ કરવાને બદલે. સુરતની જે સુરત છે આપણે, એ સુરતને ડાઘ લગાડનારા, ક્રાઇમ કેપિટલ કરનારા ગુનેગારોને પકડવામાં પોલીસ આટલી કેમ સક્રિયતા નથી દાખલ? જેટલી ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવવા માટેના ખેલ કરે છે, કોના ગોલામાં અપક્ષ ઉમેદવારોના આવે છે. કોંગ્રેસમાંથી રાજીનામા અપાવવા માટે કોણે હતું? કોઈની જમીનના કુંડારા મોટા પાયે હતું, કોઈની ઉપર હત્યાનો ગુનો હતો, કોઈને કહેવામાં આવ્યું જેલમાં જવું છે કે મેલમાં જવું છે. એક ભાઈ બહુ મોટા આંદોલનકારી હતા, એમને પૂછી દેવામાં આવ્યું કે તમે જેલમાં રહેશો કે મેલમાં રહેશો. એટલે બધા પ્રકારના હાથકંડા ભાજપા અપનાવે છે અને આપણે જોયું છે કે હાથકંડામાં ઘણા લોકો આવે છે. ઘણાની ઉપર એવા પ્રકારના કેસ હતા, ઘણાને વિધિનની પાર્ટીમાં અત્યારે દબાવવામાં આવે છે કે ભાઈ જોજો અહીંયા શાંતિથી બેઠો રહેજે, નકર પાછો જેલમાં જઈશ. પક્ષ છોડીને જાય પછી એ જ નેતાના કૌભાંડ કેટલા છે એની પક્ષના નેતાઓ વાત કરવા મળે તો આ વાત પોલિટિક્સ તો સાઈડમાં રહી ગયું, આ વાત તો પછી વ્યક્તિગત થઈ ગઈ. બીજેપીમાં આપવામાં જ આવે છે સ્ક્રિપ્ટ કે ભાઈ આટલું તો બોલવાનું છે, બરાબર છે. અનેક લોકો એવા છે કે જે લોકો ખુદ મનમાં માને છે. અમે અનેક લોકોને એવા પણ જોયા છે, સાલું ખુલ્લા મને વાત યા નથી થઈ શકતી. મનીષ દોશી પ્રધાનમંત્રી તરીકે કોને જોયો છે? 25 વર્ષ પછી કોઈ બેન ગાંધીને અમેઠીથી ટિકિટ આપી, અમેઠી ખાલી કરવી પડી, અમેઠી છોડવી પડી રાહુલ ગાંધીએ. મનીષ દોશી ભાજપમાં જશે? મનીષભાઈ, કેટલી બેઠકો આવશે ગુજરાતમાં? કાર્યકરોના મનમાં એક મજબૂતાઈથી એક વાત સ્પષ્ટ છે કે જે લોકો જે રીતે પક્ષ સાથે જે તે સમયે દ્રોહ કર્યો છે અને પ્રજાનો પણ દ્રોહ કર્યો છે, એને માફ ન કરી શકાય એવું કાર્યકરોની લાગણી છે. અને કાર્યકરોની લાગણીને હંમેશા પક્ષનું નેતૃત્વ માન આપવું જોઈએ.